આપણે સૌને પ્રેરણા આપે છે એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી. કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી. હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના વીર જવાનોને. આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું. અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે. એવા વીર શહીદોને નમન કરું છું. વિક્રમ બત્રાની એ વાત આજે આજની પેઢીને પ્રેરણા આપે છે. યા તો તિરંગા લહેરા કે આऊंगा या तो तिरंगा में लपट के आऊंगा. આ વાત વિક્રમ બત્રાએ એમના મિત્રને કારગિલ યુદ્ધ દરમિયાન કહ્યું હતું. સુરતમાં કારગિલ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર જોવા મળ્યા. સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટના તિરંગાનું ધ્વજરોહણ પણ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું. કારગિલ વિજય દિવસ સામાન્ય નથી, આ વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું કે દુશ્મનોએ આજના દિવસે કારગિલ પર હુમલો કર્યો હતો. તે સમયે સૈનિકો પોતાના પરિવારને છોડીને દેશની સુરક્ષા માટે નીકળ્યા હતા. કારગિલમાં વિક્રમ બત્રાની વાત ભૂલી ન શકાય, આવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. તિરંગા લહેરા કે આऊंगा નહીં તો તિરંગા મેં લપેટ કે આऊंगा. વિક્રમ બત્રાનો જે નારો છે તે પણ બોલવામાં આવ્યો. દેશના સૈનિકો સરહદ પર ફરજ બજાવે છે એટલે આપણે સુરક્ષિત છીએ, આવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. સુરતના મોટા વરાછા ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં જોવા મળ્યા. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા અને સામાજિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જોવા મળ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 100 ફૂટના તિરંગાનું ધ્વજારોહણ પણ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. કારગિલ વિજય દિવસ સામાન્ય દિવસ નથી, આવું નિવેદન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું. સાથે એવું પણ જણાવ્યું કે દુશ્મનોએ આજના દિવસે કારગિલ પર હુમલો કર્યો હતો. તે સમયે સૈનિકો પોતાના પરિવારને છોડીને દેશની સુરક્ષા માટે નીકળ્યા હતા. કારગિલમાં વિક્રમ બત્રાની વાત ન ભૂલી શકાય, આવી વાત હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. દેશના સૈનિકો સરહદ પર ફરજ બજાવે છે એટલે આપણે સુરક્ષિત છીએ. ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે. આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે. તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારગિલ વિજય દિવસ આ કોઈ સામાન્ય દિવસ નથી.
હું યાદ કરવા માંગુ છું આજના આ દિવસે દેશના એ વીર જવાનોને દુશ્મનોએ જ્યારે કારગિલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક બીજા કોઈક કારણોસર એમના ઘરે હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા. આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું, તો કોઈક પોતાની બહેનને લગ્ન કરાવતા મૂકીને આ સરહદ પર પહોંચી ગયું. અનેક 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 લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે. એવા વીર શહીદોને નમન કરું છું. અને સાથે સાથે કારગિલની વાત હોય ને વિક્રમ બત્રાજીને નમન કરવાનું ભૂલી ના શકાય. વિક્રમ બત્રાની એ વાત આજે આજની પેઢીને પ્રેરણા આપે છે. કોઈક એમના મિત્રને એમને એવું કહ્યું હતું, या तो तिरंगा लहरा के आऊंगा या तो तिरंगा में लपट के आऊंगा. આ વાત વિક્રમ બત્રાએ એમના મિત્રને કારગિલ યુદ્ધ દરમિયાન કહ્યું હતું. આવા દેશભક્ત જ્યારે દેશમાં હોય ત્યારે આપણે સૌ અહીંયા બેઠેલા સામાન્ય નાગરિક જે શાંતિથી જીવી શકે છે ને, તેનું સૌથી મોટું કારણ સરહદ સુરક્ષિત રાખવા માટે આપણી બીએસએફ, આર્મી, નેવી, એરફોર્સ, દરેક રાજ્યની પોલીસો આ બધા સાથે મળીને કામ કરે છે. ત્યારે આપણે સૌ લોકો આઝાદીથી આપણું જીવન જીવી શકીએ છીએ. એવી તમામ ફોર્સિસના જવાનોને હું બે હાથ જોડીને વંદન કરીને મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના મારા સૌ સાથીઓનો શહેરીજનો વતી ખૂબ ખૂબ આભાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.